હાય ગાઈઝ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે સવારમાં અમે નીકળી ગયા છીએ રુક્ષ્મણીજીના મંદિરે. જો કે એક મંદિર બાકી હતું અને દ્વારકામાંથી નીકળી ગયા છીએ. પછી ત્યાંથી દર્શન કરીને એક જગ્યાએ જવાનું હતું. જો કે તમને ખબર પડી જ ગઈ હશે વિડીયો જોતાં કે અમે લોકો જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ. હા, ત્યાં અમારે થોડા ઘણા ફોટો પાડવા હતા, તો પછી અમે લોકો ત્યાં નીકળી ગયા અને ગાડી પાર્કિંગ કરી અને અમે જઈ રહ્યા છીએ. શરૂઆતમાં તો બહુ મસ્ત ગાર્ડન ને બધું હતું. આજે અમે એન્ટર થઈએ છીએ, સામે ટિકિટ લેવાની છે અને ટિકિટ લઈને અમે લોકો એન્ટર થઈ ગયા. આજે બહુ મસ્ત ગાર્ડન જેવું હતું, પણ નાનું એવું જ ગાર્ડન હતું. પછી અમે ધીમે ધીમે કરતા જતા રહ્યા બીચ ઉપર. જોકે અમે સવારમાં આવ્યા હતા એટલે કોઈ પબ્લિક એટલું બધું હતું જ નહીં. જોકે હતું જ નહીં કોઈ અમારી સિવાય. બીજા 2-4 જણા હતા, એ સ્પેશિયલ ફોટોશૂટ કરવા માટે આવ્યા હતા. પછી અમે પણ ધીમે ધીમે ગયા દરિયા કિનારા સાઈડ. મસ્ત 2-3 રીલ્સ બનાવી, બધાએ ફોટા પાડ્યા. જો આ ટાઈપનો દરિયો હતો. પછી અમે લોકો નીકળી ગયા ત્યાંથી સોમનાથ જવા માટે, કેમ કે અમે સ્પેશિયલી ત્યાં દ્વારકામાં જેટલા તીર્થધામ હતા એ બધા લઈ જ લીધા હતા અને પછી અમારે જવાનું હતું સોમનાથ. તો રસ્તામાં આવ્યું ભડકેશ્વર મહાદેવનું મંદિર, તો ત્યાં દર્શન કર્યા અને ત્યાં પણ અમે દરિયા કિનારો જોયો અને ત્યાં દરિયો બહુ જ મસ્ત હતો. પણ અમને ખબર ન રહી ક્યારે વેળ આવતી હતી ને અમને પલાળી ગઈ. જે મેં શૂટ કરેલું છે હમણાં તમને ખબર પડી જ જશે. અમે બરોબર વિડીયો શૂટ કરતા હતા અને સીધી આવી રીતે જો વેળ આવતી, અમને એમ કે અહીંયા સુધી જ આવશે, પણ પાછળ બીજી વેળ આવતી હતી. અમને કાંઈ ખબર નહીં, અમને બધાને આખા પલાળી દીધા હતા અચાનક. પછી અમે લોકો નીકળી ગયા, અમને ખ્યાલ પણ નહોતો કે વેળ આવે છે. પછી થોડીક વાર રહી ત્યાં રહ્યા અને પછી અમે લોકો નીકળી ગયા છીએ. તો સોમનાથ જતા તો રસ્તામાં આવ્યું ભાલકા તીર્થધામ. ત્યાં શ્રી કૃષ્ણને પગમાં તીર વાગ્યું હતું, એ જગ્યા છે. પછી અમે ત્યાં દર્શન કર્યા અને પછી અમે લોકો નીકળી ગયા સોમનાથ. તો સોમનાથમાં અમે હોટલ ગોતી અને ત્યાં ફ્રેશ થયા. પછી અમે નીકળી ગયા સોમનાથ મેઇન મંદિરે દર્શન કરવા માટે. મસ્ત હતું બધું લોકેશન. જો કેટલું મસ્ત ફોટા પાડવાની જગ્યા હતી. બટ અમે લોકો અત્યારે જઈએ છીએ દર્શન કરવા માટે મેઇન મંદિરે. બધા જો કેટલા મસ્ત ફ્રેશ થઈ ગયા છે, મારા મમ્મી માસી ફેમિલી મેમ્બર્સ બધા. પછી અમે લોકો નીકળી ગયા દર્શન કરવા માટે. તો ત્યાં મસ્ત તડકો હતો, આછો પાતળો, અને ફોન અંદર અલાઉડ નહોતા. તો પછી મેં બહારથી જ શૂટ કરીને ફોનને એડ કરી આપ્યા હતા, બહાર મૂકવાના હતા એટલે. પછી દર્શન કર્યા અને બરોબર મેં અંદર ગયા ને મેન મંદિરે, તો આરતી થતી હતી અને અમે આરતીમાં ભળી ગયા અને અમે આરતીમાં 2 વાર ગયા હતા. પછી અમે ત્યાંથી દર્શન કરીને જમવા ગયા. જમીને પછી અમે બજારમાં ગયા હતા, પણ બજારમાં અમે થાકી ગયા હતા ને તો મેં કંઈ શૂટ કર્યું નથી. તો પછી અમે થાકે પાકે ધીમે ધીમે હોટલ પહોંચી ગયા. આજ માટે આટલું. મળીએ નેક્સ્ટ